આગળ જો આગળ જતા તમે ઉભા ત્યાં મને અમને કીધું वंदे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा आचमनम्। હવે આપણે ત્રણ વખત જળ લઈ અને ખાલી બોલમાં આપણે પધરાવી દઈશું અને ભગવાનને અર્પણ કરાવીશું। ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ। સમગ્ર વિશ્વમાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં, આપણા ઘરમાં, આપણા ઉદ્યોગ ધંધા વેપારમાં, આપણા અંતરમાં સર્વત્ર સુખ શાંતિ પ્રવર્તે તે માટે શાંતિ પાઠનું ગાન કરી એ હાથ જોડી રાખીશું। હરિ ઓમ મધ્યો શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોખદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા शांति ब्रह्म शांति सर्वगुण शांति
शान्तिरेव शान्तिः साम शान्तिरेति जतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्ना कुरु प्रजाभ्यो भयन्ना पशुभ्यः विश्वानि देव सवितर्दुरिता निपरासुव जपत्रन्तन्न आसुव ॐ शान्ति शान्ति शान्तिः सुशान्तिर्भवतु सर्वारिष्ट शान्तिर्भवतु स्वस्ति वाचनम्। અહીંયા આગળ પૂજ્ય સંતો એ અક્ષર પુરુષોત્તમ મહારાજનું કંકુથી ચાંદલો કરશે, ત્યારબાદ ચોખા લગાવશે અને ત્યારબાદ નાળાચડી પણ બાંધશે। સાથે સાથે અહીંયા બીજા સંતો પણ આપણે વેસ્ટ રિજનના સમગ્ર બધા સંતો ઉપસ્થિત છે, તો એ તમામ સંતો અહીંયા હરિભક્તોને ચાંદલો કરશે, ચોખા લગાવશે અને નાળાચડી બાંધશે। અને એ સિવાયના હરિભક્તો પરસ્પર એકબીજાને ચાંદલા કરીશું અને જમણા હાથે નાળાચડી બાંધીશું। हरि ओम स्वस्ति न इंद्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवा पश्येमाक्षभिजत्राः दिव्यश्रीमहि देवहितं देवेभ्यो नमो नमः। ओम श्री गुरुभ्यो नमो नमः। ओम श्री परम गुरुभ्यो नमो नमः। ओम श्री परात्पर गुरुभ्यो नमो नमः। ओम श्री परमेश्वर आदिसो उद्भ्य स्वाहा। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। घृतस्नानं समर्पयामि। घृतस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि। मधुस्नानं मध्य स्नान कराविए। हरि ओम मधुवातारतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्न सन्त्वो कदी मधुनक्तमुतो खसो मधुमत्पार्थिवकुरज मधुद्योरस्तु न पिता मधुमानो वनस्पतिर्मधुमान् अस्तु सूर्य माध्वीर्गावो भवन्तु न। ओम श्री स्वामिनारायणाय नमः। मधुस्नानं समर्पयामि। मधुस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि। शर्करा स्नानं शर्करा धवलामिष्ट बलानन्द विवर्धिनी स्नानार्थमर्पिता भक्त्या ब्रह्मणे परब्रह्मणे। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। शर्करा स्नानं समर्पयामि। शर्करा स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि। शुद्धोदक स्नानं ઠાકોરજીને શુદ્ધ જળથી સંતો સ્નાન કરાવશે। हरि ओम शुद्धबाल सर्वशुद्धबालो मणिबालस्त आश्विना शीत शीताक्षो रुणस्ते रुद्राय पशुपतये कर्णाजाम वरप्रसाद फलेन मे फलं समर्प्यते भक्त्या ब्रह्मणे परब्रह्मणे अनेन फलदानेन फलदोस्तु सदा मम। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। फलं समर्पयामि। दक्षिणा। હવે આપણે સૌ આજે આ બિલ્ડિંગમાં પ્રથમ વખત અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુણાતીત ગુરુ પરંપરા સર્વે દેવો અવતારો ભક્તો ઋષિ મુનિઓ અને આપણે બધા સંતો અને હરિભક્તો એ આજે પ્રથમ વખત પ્રવેશ થઈ રહ્યો છે। આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો તારીખ પ્રમાણે પણ જન્મદિવસ છે, તો આજનો એક સુંદર પવિત્ર દિવસ છે અને આજના દિવસે આપણે પ્રથમ વખત અહીંયા પ્રવેશી રહ્યા છે। તો આજના માંગલિક દિવસે આપણે યથાશક્તિ યથા શ્રદ્ધા અને કદાચ સવાઈ એ આપણે અહીંયા ઠાકોરજી સમક્ષ એ ઓનલાઈન અથવા તો જ્યાં પણ અહીંયા એકાઉન્ટની ઓફિસ છે તો ત્યાં આગળ આપણે એ પોતાની સેવાઓ પણ નોંધાવીએ એ બધાને આપણે વિનંતી કરીએ છીએ। તે માટેનો સંકલ્પ કરીએ। દક્ષિણાનો જગન્નાથમાં જળ ભરેલી ચમચી ઝીલી રાખીશું। सुवर्णं द्रविणं वापि यथा शक्ति धराधनम् अर्प्यते भक्तिभावेन ब्रह्मणे परब्रह्मणे। ओम श्री स्वामिनारायणाय नमः। अक्षर पुरुषोत्तमाय नमः। सुवर्ण पुष्प दक्षिणा समर्पयामि।
જપાભિષેક સહજાનંદ નામાવલી પાઠ. આપણે સહજાનંદ નામાવલી એટલે કે ભગવાનના 108 જે કલ્યાણકારી નામ છે એ નામનો પાઠ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે એના માટે સંકલ્પ કરીએ. જમણા હાથમાં જળવળની ચમચી ઝીરી રાખીશું. વંદેહં સહજાનંદમ સર્વાનંદપ્રદમ હરિ કૃપાકૃતાવતારમ તમ સ્વામિનારાયણં મૃગા અષ્ટાદિકં શતમ નામ્નાં તસ્ય સર્વાવતારિણં વક્ષ્યામિ સર્વસિદ્ધ્યર્થમ અક્ષરાધિપતે શુભમ અસ્ય અષ્ટાદિક શતસહજાનંદ નામાવલી સ્તોત્ર મંત્રસ્ય પ્રકટાક્ષર બ્રહ્મ ગુણાતીતો ગુરુ ઋષિઃ અનુષ્ટુપ છંદ સ્વામિનારાયણ દેવતા અક્ષર પુરુષોત્તમ ઇતિ બીજમ બ્રહ્મદ્વારક પ્રાગટ્ય ઇતિ શક્તિ પ્રસ્તાવિત સ્વસિદ્ધાંત ઇતિ કીલકમ અસ્ય ચતુર્વર્ગ સિદ્ધ્યર્થે કદાચ પ્રગટ ગુરુવરી શ્રી મહંત સ્વામી મહારાજના પ્રસન્નતા પ્રાપ્તિ નિમિત્તે કદાચ કેશમેવ આશીર્વાદેન સહ સોલ્ટરેક સ્થિતિ સ્થિત નૂતન અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ નિર્માણાદિ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરસ્ય પ્રવેશ નિમિત્તે સર્વેષાં હરિભક્તાનાં શુભ સંકલ્પ સિદ્ધિ નિમિત્તે જપે વિનિયોગ. અને હવે આપણે સૌ ડાબા હાથમાં ચોખા એ રાખી મૂકીશું. કદાચ જેની જોડે ચોખા ઓછા હોય તો આપણે સ્વયંસેવકોને વિનંતી કરીશું કે તેઓ આપણને વિશેષ ચોખા એ આપશે.